હું એની નાની બેન છું કયો બંધ કરે ના રોજ વિડીયો ઉતારશું શીખવાડી દઈશ મને તો બહુ કોમેડી કરતા આવડે. આપણે આવી ગયા કટલેરી ને ઓલા રીધિ માસી ઘણો ખર્ચો કરી લીધો છે નહીં રીધિ માસી અમારે અહીંયા આવે ને એટલે મારી રીધિ માસી ને છે ને દુકાને આવવા જોવે તે વસ્તુ લેવા હાટું. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં નાઈ જઈને આપણે થઈ ગયા રેડી અને રીધિ માસી નીચે રાખે છે બંને ઢીંગલીઓને. તો હાલ બપોર પછી જવું છે ગામમાં. 2 દિવસ આ બંને બહેનો આવી છીએ, એ શનિવારની આવી છે અને હું રવિવારે આવી છું. હાલ આજે મંગળવાર છે, 2 દિવસ થઈ ગયા છે આવ્યા એને. તો કીધું આજે તમને પણ વિડીયોમાં બતાવી દઈએ રીધિ માસીને અને એની ભાણકીને અને કારખાનાના બધા મેમ્બરોને. તો ઘણા લોકો પણ કમેન્ટ કરતા હોય છે કે તમે પાલીતાણાનો વ્લોગ નથી બનાવતા, અને એટલે માટે પાલીતાણાનો આપણે એક વ્લોગ નાનકડો એવો બનાવી નાખશું અને રીધિ માસીને પણ મળાવી દઈશું. તો વિડીયોમાં બના રહેજો. તો હાલ રીધિ માસી અને બંને ઢીંગલીઓ નીચે છે. બપોર પછી ગામમાં જવું છે એટલા માટે ફટાફટ કીધું કામ પતાવી દે. એટલે લેટ ઉઠ્યા હતા એટલે બધું લેટ કામ થયું છે. બંને ભાણેકીઓ નીચે રમે છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો બજારમાં જશું એટલે તમને બતાવશું. તો વિડીયોમાં બના રહ્યો, બાકી બધા મેમ્બર સાથે તો મળાવશું જ તે. તો સારું ચાલો વિડીયોમાં બના રહ્યો પછી મળીએ. બધા જો બેસી ગયા છે ને અમારા પિન્ટુ માસી આવ્યા છે કંકોત્રી દેવા માટે. એના છોકરાના મેરેજ છે એટલે અત્યારે વાગી ગયા છે બપોરના 5 અને મિષ્ટુબેન રમે છે આગળ છે થોડી. મિષ્ટુબેન રમે છે એના માસી આગળ અને અહીંયા એના માસી રાયડું નાખે છે ને મને વિડીયો બનાવવા દેતી નથી. એ હાલ જાય છે જીથરી. હવે એ રીધિ માસી જીથરી જવા માટે રેડી થાવ પણ એનું જરૂરી નથી. રાયડું નાખીને થાય એવી ઘડીક શાંતિ રાખો ને. અને એમાં મિષ્ટુબેન જો અહીં રમે છે, ખાટાઈ થાય છે. અને મારા બબુ બેન અહીંયા જો મમ્મ ગાય છે, મમ્મ ગાય છે. અને અહીંયા છે ને એની બેનને વધારે ફોર્સ કરે છે લગ્નમાં આવવા માટે. અમારા પિન્ટુ માસી છોકરાનું લગ્ન છે. રીધિ માસી રેડી થાય છે અને હાલ આપણે બધા કારીગર બેસી ગયા છે ઘંટીએ. હાલો આગળ પણ કારીગર આમ જો અહીં જો હેલો ફ્રેન્ડ્સ, હાય 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 હાય. હજી વાર છે એડવાન્સ. હા તો વાંધો નહીં, હજી વાર છે તો શિવરાત્રીની. તો હાલ બધા જો બેસી ગયા છે કારીગર એના હીરામાં. ઘણા ટાઈમથી કોપી કહેતી હતી તમે કે વિડીયો નથી બનાવતો તો કહેતી હતી. હા એમ તો મેં કીધું આજે વિડીયો બનાવી નાખું. હાય ભૂમિ બેન, હાય. તો સારું ચાલો ફ્રેન્ડ, તો બધા હીરા ઘસે છે. હવે તમારે લંચ નથી પડવાનો? હા તો જાઓ ને, કાંઈક ભૂખ લાગી છે લઈ આવો ને કાં. તો સારી ચાલો ફ્રેન્ડ, હાલ બધા બેસી ગયા છે હીરામાં. રીધિ માસી જાય છે અને આપણે કાલ બજારમાં ગયા હતા તો ત્યાંનો વિડીયો પણ તમને બતાવી દઈશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આની આગળની ક્લિપ આવશે, આપણે બજારમાં ગયા હતા ને એ તમને બતાવી દઈશું. તો હાલ રીધિ માસી જાય છે જીથરી અને આપણે પણ જાણું છે 2 દિવસ લેટ. કાલ એમ પ્રમ દિવસે શૈલેષ પણ લેવા આવવાના છે. તો હાલ આપણે રીધિબેનને વળાવી લઈએ અને પછી પાછા આપણે મળશું. તો વિડીયોમાં બનાવી લો. તો આગળ જો તમને બતાવતા રહીશું. જો મારા માસી છે, અમારી સીલુ માસી છે, અમારી પિન્ટુ માસી છે નહીં. હાય હાય. હા એના પોયરાન લગ્ન છે આપણે જવાનું છે. આવી જો બધાને આવવાનું છે. ખરીદી બાકી છે. અરે સુઈ જો તો કરી આ જો હું એની નાની બેન છું કયો બંધ કરે ના આપણે રોજ વિડીયો ઉતારશું શીખવાડી દઈશ મને તો બહુ કોમેડી કરતા આવડે. હા એમ. અને આ એમાં મમ્મીના બેન છે. એ અમારે તો 2 બેનો કરતા નાના મોસ્ટલી નાની ખાલી શરીરમાં છે, બાકી છે તો ના. હવે તમે નક્કી કરી લેજો કોણ નાનું ને કોણ મોટું. આ મોટી
આ વસલી વૈસલી હું સૌથી નાની તો પેલા છોકરા તમારા પરણે છો એટલે મારે તો બાપા થોડું કન્ફ્યુઝન છે ઉંમરમાં નાની એમ કયો ને પણ આ ઉંમરમાં નાની છે અને આને હું તેડવા આવી છું હા ભાઈ આ લગ્નમાં આવશું બધા આવશો આ બાજુ આવીને તમારે બધાને આવવાનું આવવાનું ઓ પાક્કો આવી જઈશું પછી કાંઈ આ પાછું બધા બાજે છે આપણે લગ્નમાં ન્યાય ક્યાં છે ઓ આ પાછું બધા બાજે છે ને નહીં પાછું ને કોઈક અવાજ કરે એટલે એમ કે બાજે છે બાજે છે સારું ચાલો ફ્રેન્ડ્સ પછી પાછું આપણે મળશું અને એક બેન જો અહીંયા હેફર ખાઈ હેફર 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 ઈ આખી આખી ગળી જાય છે એટલે નથી દેતી એને વેફર મિસ્ટુ બેન અત્યારમાં મીંડા છે રમવા પાછું બેન હજી જાગ્યા જ છે અને એને જવાનું છે જીત્રી હવે પાછું એ એમ નહીં કરવાનું બટા મામા મૂકવા જાય ચિરાગ મામા તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આપણે પછી પાછા મળીશું ફ્રેન્ડ તો ફાઇનલી આપણે આવી ગયા છે બધી વસ્તુ લેવા માટે બજારમાં હું છું મિસ્સુ છે રીધિ માસી છે અને હા મેં બેઠા છે ને મારા મમ્મી ને પ્રાચુ દીદી ત્યાં બેઠા છે અને હાલ આપણે આવી ગયા છે દુકાને ખરીદી કરવા માટે અને અહીંયા હાલ આપણે કામ ચાલુ છે તમને બેક કેમેરા દેખાડું છે મારા ગણપતિનું કામ ચાલુ છે મતલબ કે દુકાનના ઓનર જ છે હા ઓનર જ છે અને મારા ગણપતિ હારા કરી દેશે કારણ કે ગણપતિ થોડાક તૂટી ગયા હતા ને અહીંયા આપણે આવી ગયા છે કટલેરીને એવું લેવા રીધિ માસીએ ઘણો ખર્ચો કરી લીધો છે નહીં રીધિ માસી અમારે અહીંયા આવે ને એટલે મારી રીધિ માસીને છે ને દુકાને આવવા જોવે તે વસ્તુ લેવા હાટું વસ્તુ મળી રહે હા હા બોલવા જ મળો તમે હું રાખો છો જેન્ટ્સ કટલેરી લેડીઝ કટલેરી બધું બધી વસ્તુ મળી જાય ટોટલી હા અને છાબની ને એ બધી જે લોકોને હા એમ ટ્રે પણ રાખે છે અને ડેકોરેશન પણ કરી દે છે નહીં બધી વસ્તુ થઈ જાય બધું તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો હાલ આપણે કટલેરી શોપમાં આવી ગયા છે ને આ ભાઈ જે તમારું નામ ભૂલાઈ ગયું પાછું મને રૂહી કટલેરી રૂહી કટલેરીમાં આપણે આવી ગયા છે ને જાજા ભાગે મેન રીધિબેન અહીંયા જ લેતા હોય નહીં રીધિ માસી બધી કટલેરી ને બધી વસ્તુ જેન્ટ્સની ને અમારી લેડીઝની ને આ બંને છોકરીઓની પણ તો અહીંયા જ લેતા હોઈએ છીએ એટલે હાલ અહીંયા બધી વસ્તુ પણ રાખે છે ને હવે અમારા ભાઈની સગાઈ પણ ફિક્સ થવાની છે ટૂંક સમયમાં એટલે એની પણ અહીંયા બધી પૂછતા હતા બધું એટલે એને મને કીધું કે શું શું રાખો છો એટલે એને કીધું બધું રાખો છો એટલે ખત્રીવાડનો ખાચો એડ્રેસ ખત્રીવાડનો ખાચો ભૈરવનાથ મંદિરની બાજુની ગલી પાલીતાણા ચાલો ફ્રેન્ડ્સ તો આપણે થોડી વાર રહીને પાછા મળીશું ઘરે જઈને અને આમ જો ઓલી દીદી આમ રખડે છે એક દીદી અહીંયા છે ફ્રેન્ડ્સ તો રીધિ માસી જાય છે થેલા બેલા બાંધી દે ચિરાગ મામા મૂકવા જાય છે બટુ હાલો હવે લે માસી આગળ વહી ગઈ રીધિ માસી જાય છે પગ રહેશે ને અહીંયા બબુ આગળ બેઠી તો ઠીક આ એમ મમ્મી હરખા બેહાડે છે બે ને જો હરખી બે જો બુદ્ધિ ટાટા દીદુ ટાટા આવજો ટાટા બાબુ અરે મારો દીકો હા ઓલે ઓલે અરે 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 સારું ચાલો ફ્રેન્ડ્સ તો હાલ ચિરાગ મામા મૂકીને આવતા રહ્યા છે રીધિ માસીને હાલ જો એ બેસી ગયા છે કામે પપ્પાનું કામ કરવા માંડ્યા છે ચિરાગભાઈ તડકો લાગ્યો તો કે પવન લાગ્યો હે પવન એ નહોતો તડકો એ નહોતો જો તો હાલી મૂકીને આવતો રહ્યો છે બબુ રોતી હતી પાછી આવા હાટું વાહ તાતી હશે મામારે પાછું જાવું એમ તો હાલ રીધિ માસી મૂકીને આવતા રહ્યા છે અને અમારી બેન મિષ્ટુ બેન હુતા હતા હાલ અત્યારે જો હાલામાં અને બાર ગયા છે બાર લઈને જે છે જોવા એક વાત જણાવવાની રહી ગઈ છે તમને મારા માસી બે માસી દેખાડ્યા પણ એ બધા મારા સગા માસી નથી બાકી અમારા કારખાને બેસે છે અને ગારિયાધારના છે મારા મમ્મીનું પીઠ ત્યાંનું છે મારા મમ્મી ગારિયાધારના છે એટલે ત્યાં ઈ રિલેશનશીપથી આપણે એને માસી કહીએ છીએ અને જે શીલુ માસી અને પિન્ટુ માસી કહીએ છીએ મારી મમ્મી સગાબેન નથી એના અહીંયા કારખાને અમારે બેસે છે અને ગારિયાધારના છે એ રિલેશનથી આપણે એને માસી કહીએ છીએ બાકી તમે બધા કમેન્ટ કરશો કે તમારા સગા માસી છે એટલે મારા સગા માસી નથી મારી મમ્મી એક જ બેન છે એટલે હું તમને કહેવાનું રહી ગયું હતું એટલે કીધું તમને જણાવી દો અને હાલ રીતિ માસી જતા રહ્યા છે
તો આપણે વિડીયો અહીંયા પૂરો કરશો ને વિષ્ણુબેન બહાર ગયા છે બા આગળ જે જોવા મતલબ અહીંયા મંદિર દેરી ગયા છે તો સર ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો કરશું વિડીયો તમને સારું લાગે વિડીયો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ